ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પર થયેલા હુમલાનો મામલો હવે રાજકીય આક્ષેપો પ્રત્યારોપનો નવા તબક્કામાં પ્રવેશ્યો છે. હુમલા બાદ જિગીસા પટેલે મૌન તોડી સ્થાનિક ભાજપના કોર્પોરેટર ઋષિરાજ જાડેજા, જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલ પર સીધા અને ગંભીર આક્ષેપો લગાવતા ચેલેન્જ આપ્યો છે. સાથે જ આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેના કારણે ગોંડલનું રાજકારણ ફરી એકવાર ઉકળાટના બિંદુએ આવી પહોંચ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલના ઘોઘાબદર રોડ પર સ્થાનિક પાણી અને રસ્તાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા ગયેલા જિગીસા પટેલ પર ગઈકાલે અજાણી મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ મામલો રાજ્યવ્યાપી ચર્ચાનો વિષય બન્યો હતો. હવે જિગીસા પટેલે નિવેદન આપી હુમલા પાછળ વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર ઋષિરાજ જાડેજા, જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલનો હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેમણે આ ત્રણેય પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી ખુલ્લી ચેલેન્જ પણ આપી છે. સાંભળો જિગીસા પટેલ શું કહી રહ્યા છે. બેન, ગઈકાલની જે ઘટના થઈ, તમારો હુમલો થયો, તે બાબતે આપ શું કહેશો? ગઈકાલે હું ગોંડલમાં ઘોઘાબદર રોડ ઉપર સરગમ સોસાયટી છે, એ સરગમ સોસાયટીની અંદરથી મને ઘણી બધી મહિલાઓએ 2-3 દિવસ પહેલાં ફોન કરેલો હતો કે અહીંયા રોડ, રસ્તા, પાણી અને ગટરનો અને કચરાનો ઘણો બધો પ્રોબ્લેમ છે, તો તમે એક વખત અમારી અરજી સાંભળવા માટે અહીંયા આવો. અને 2-3 દિવસમાં વારે ત્યાંથી મને ફોન આવેલા હતા. એટલે હું ગઈકાલે બપોરે 11 વાગે એમની રજૂઆત સાંભળવા માટે ગઈ અને ત્યાં જઈને જોયું તો ત્યાંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 3 થી 4 વર્ષ પહેલાં એક રોડ મંજૂર થઈ ગયેલો હતો અને એ રોડ હજી સુધી થયો નહોતો. એટલે ત્યાંના સ્થાનિકો ત્યાં એના બાળ બચ્ચાઓના ધૂળમાં રમવાથી અને પડવાથી બહુ પરેશાન હતા. એ સિવાય ગંદકીના થર જામેલા હતા અને જે પીવાનું પાણી છે એ 3 થી 4 દિવસે આવતું હતું. લીલા કલરનું પાણી ગંધ મારતું હોય એ ટાઈપનું પાણી આવતું હતું. આ બધી જ રજૂઆતો મેં સાંભળી અને એના પછી વોર્ડ નંબર 3માં આ વિસ્તાર આવે છે, એટલે ત્યાંના કોર્પોરેટર જે છે ઋષિરાજસિંહ જાડેજા, એમને મેં ફોન કર્યો અને ફોન કરીને એને કીધું કે તમારા વિસ્તારની આ ઘટના છે, તો તમારે અહીંયા મહિલાઓની પાસે આવી અને તમારે એનો પ્રોબ્લેમ સાંભળી અને એનું નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ એને એવું કીધું કે હું બહાર છું અને બહાર છું એટલે હું બીજા કોઈ કોર્પોરેટરને મોકલીશ, તમારું લોકેશન મને મોકલો, તમે ત્યાં જ છો એવું મને પૂછ્યું. મેં કીધું હા, અને મેં એને મારું લોકેશન મોકલ્યું. એ પછી ત્યાં કોઈ કોર્પોરેટર તો ન આવ્યા, એ મહિલાઓની વાત સાંભળવા માટે ત્યાં કોઈ જ ના આવ્યું. પરંતુ આ ટોળકી ત્યાં પહોંચી ગઈ જેને અમારી ઉપર જીવલેણ હુમલો કર્યો. એટલે આ એક ઈરાદાપૂર્વકનો એક પ્લાનિંગ હતું કે એ લોકોને ખબર નહીં એવું હશે કે આવી રીતે જાનથી મારી નાખવાની એની કોશિશ કરશું તો જિગીસાબેન બી જાહે. તો મારે તમને લોકોને કેવું છે, ઋષિરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય કે જયરાજ જાડેજા હોય, હું એટલા માટે ત્રણેયના નામ લઉં છું કારણ કે ઋષિરાજસિંહ ગણેશનું બહુ ખાસ અંગત માણસ છે અને એટલા માટે હું કહું છું, ત્રણેયના કહું છું કે તેવડ હોય ને તો ખુલ્લી છાતી અને ખુલ્લા મેદાનમાં તમે કહેશો ને એ જગ્યાએ અને એ સમયે જિગીસા પટેલની હાજર રહે. બાકી આ બાયલા વેડા બંધ કરો. તમારે જો મારી ઉપર વાર જ કરવો તો હામી છાતી આવીને કરવો તો આ બૈરાઓને આગળ કરીને તમે જે કર્યું છે ને એ તમારી કહેવાય ને તમારી પ્રતિષ્ઠાને તમારી આભાને જરાય શોભતું નથી. તમારે ત્યાંના કામ કરવાના હતા, એ કામ તો તમે કરતા નથી કારણ કે જેટલા એ લોકોએ કામ મને કીધા હતા એમાં રોડ રસ્તાનું જે કામ હતું ખાસ કરીને એમાં તમે ભ્રષ્ટાચાર કરીને તમારા ઘર જ ભર્યા છે. અત્યાર સુધી જેટલા પણ કોર્પોરેટરો ભાજપની અંદર છે 5 વર્ષની અંદર કાંઈ જ ન હોય અને પછી 5 વર્ષમાં એ શું બની જાય છે, એના ઘર કેવા થઈ જાય છે, એની ગાડીઓ કેવી આવી જાય છે, આ ગોંડલની જનતાને પણ સમજવું પડશે. અને એટલા માટે કહું છું કે આવા લોકોને વોટ દેવાનું બંધ કરો. મેં રમેશભાઈ ધડુકને એમને એમ નહોતું કીધું કે તમે તમારી જવાબદારી નિભાવજો. મેં રમેશભાઈ ધડુકને કીધું હતું કે તમે ગુંડાઓને ટિકિટો ન આપતા, તમે આવા લુખ્ખા તત્વોને, તમે આવા આવારા તત્વોને ટિકિટો ન આપતા, એનું એક કારણ આ પણ હતું કે તમે તમારો હક માગવા જાઓ ને તો આ લોકો ગુંડાઓની ટોળકીને આગળ ધરી અને તમારી ઉપર જાન લેવા હુમલો કરીને તમને દબાવી દેવાની કોશિશ કરે. પરંતુ આ પટલાણીના પેટની છું હું અને આ પટલાણી ક્યાંય પાછી નથી પડવાની, એ પણ ધ્યાન રાખજો. ગોંડલના પાટીદાર દીકરા દેવ સાટુડિયા ઉપર જ્યારે હુમલો થયો હતો ત્યારે તમે અમદાવાદથી આવેલા હતા, તો ગોંડલના આગેવાનો, સ્થાનિક આગેવાનો જે પાટીદારો છે
તે તમારી સાથે છે કે કોઈ પણ નિવેદન કે તમને કોઈ ફોન કરીને જાણ કરેલ છે? ગોંડલથી મેં જગદીશભાઈ સાટોડિયાનો જે વિડીયો જોયો છે, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગોંડલના પાટીદારોની આંખ ખોલવા માટે થઈ અને એ જે કંઈ પણ બોલ્યા છે એ તદ્દન સાચું છે. એ સિવાય બહારથી મને એસપીજીથી લાલજીભાઈ પટેલનો, મોરબીથી મનોજભાઈ પનારાનો અને એ સિવાય ઘણા બધા નેતાઓનો, અમારે પૂર્વિનભાઈ પટેલ છે ગાંધીનગરથી, એમનો પણ મને મેસેજ વિડીયો બધું આવ્યું છે. એ સિવાય નાના મોટા કેટલા બધા સંગઠનોએ મને ફોન મેસેજ કરીને કીધું છે કે બેન અમે તમારી સાથે છીએ, અને એ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું. અને જરૂર પડશે તો હું ગોંડલની અંદર શક્તિ પ્રદર્શન પણ કરીશ કે જેથી કરીને આવા લુખ્ખા તત્વોને ખબર પડે કે તમે કોઈ પણ 18 વર્ણના લોકોની વાત કરું છું, તમે કોઈ પણની બેનો દીકરીઓ ઉપર આ રીતની જે કહેવાય ને તમારી માનસિકતા છતી થાય એવા કૃત્યો કરો છો તો અમે કંઈ એકલા નથી. આ સમગ્ર ઘટના પછી તમે હવે ગોંડલની લડત ચાલુ રાખશો કે મૂકી દેશો? ગોંડલની લડાઈ તો હું જીવું છું ત્યાં સુધી ચાલુ રહેશે. હુમલા અંગેના આક્ષેપો હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. એક તરફ જિગીસા પટેલ એફઆઈઆરમાં નામ સામેલ કરવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે આક્ષેપોને લઈને તીવ્ર ચર્ચા ચાલી રહી છે. ગણેશ ગોંડલ અને જયરાજ જાડેજાનું નામ ગોંડલના રાજકારણમાં અવારનવાર ચર્ચામાં રહેતું આવ્યું છે, અને હવે ફરી એકવાર તેમનું નામ સીધા હુમલા મામલે જોડાતા રાજકીય તણાવ વધી શકે છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે, એફઆઈઆરમાં કોના કોના નામ ઉમેરાય છે અને શું કોઈ ધરપકડ થાય છે કે નહીં. સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી સુધી મામલો લઈ જવામાં આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ મામલે શું વલણ અપનાવે છે તે પણ મહત્વનું રહેશે. શું આ મામલો માત્ર આક્ષેપ પ્રત્યારોપ સુધી સીમિત રહેશે કે કાયદેસર પગલાં સુધી પહોંચશે? આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.